विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 5 બ અને પ્રશ્ન નંબર 5 ક નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં આપણે કરવાના છે। તો જોઈએ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। વિદ્યાર્થી મિત્રો, અન્ય વિષયના વિડિયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે અને વિજ્ઞાનના પણ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણી ચેનલ પર થઈ ગયું છે। તે જોઈને તમે ત્યાં જઈને જોઈ શકો છો। પ્રકરણ 9 છે। પહેલો પ્રશ્ન છે, સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? તેમાં આવશે સેકન્ડ। બીજું છે, ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય છે? તેમાં આવશે કિલોમીટર પ્રતિ અવર। પછી છે ત્રીજો, દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે? તેમાં આવશે સ્ટોપવોચ। પછી ચોથું છે, કારની અચળ ઝડપ 60 કિલોમીટર પ્રતિ અવર છે, તો કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપે? તેમાં આવશે 30 કિલોમીટર। પાંચમું છે, એક વાહનની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજા વાહનની ઝડપ 15 કિલોમીટર અવર છે, તો કયા વાહનની ઝડપ વધુ કહેવાય? તેમાં આવશે પહેલા વાહનની। છઠ્ઠું છે, હિંચકાની ગતિ કયા પ્રકારની છે? તેમાં આવશે આવર્ત ગતિ। સાતમું છે, ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની છે? તેમાં આવશે સૂર્ય ગતિ। પછી છે પ્રકરણ 12 અને 13, એમાં પહેલો પ્રશ્ન છે, જંગલી પ્રાણીઓના બે નામ આપો। તેમાં આવશે હાથી અને રીંછ। બીજું છે, મૃત પ્રાણીઓને ખાનારા બે પ્રાણીઓના નામ આપો। તેમાં આવશે ગીધ અને શિયાળ। ત્રીજું છે, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શામાં ફેરવે છે? તેમાં આવશે સેન્દ્રિય પદાર્થોમાં। ચોથું છે, WWTP નું પૂરું નામ શું છે? તેમાં આવશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ। પછી છે પાંચમું, કયા બેક્ટેરિયા ટાઇફોઇડનો રોગ થવા માટે જવાબદાર છે? તેમાં આવશે સાલ્મોનેલા ટાઇફી। છઠ્ઠું છે, કયા બેક્ટેરિયા કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે? તેમાં આવશે વિબ્રિયો કોલેરી। સાતમું છે, ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? તેમાં આવશે 97%। પ્રશ્ન 5 ક છે, એમાં છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પ્રકરણ 9 છે। પહેલો પ્રશ્ન છે, ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ વર્તુળાકાર ગતિ છે। તેમાં આવશે સાચું। બીજું છે, સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી। તેમાં આવશે ખોટું। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સમયનો મૂળભૂત એકમ કલાક છે। તેમાં આવશે ખોટું। ચોથું છે, સાદા લોલકના નિયમો ગેલિલીએ શોધ્યા હતા। તેમાં આવશે સાચું। પાંચમું છે, આપેલ લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે છે। તેમાં આવશે સાચું। છઠ્ઠું છે, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે। તેમાં આવશે ખોટું। સાતમું છે, બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે। તેમાં આવશે સાચું। આઠમું છે, અંતર સમયનો આલેખ સ્તંભ આલેખ હોય છે। તેમાં આવશે ખોટું। એના પછી પ્રકરણ 12 છે। એમાં પહેલો પ્રશ્ન છે, દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે છે। તેમાં આવશે ખોટું। બીજું છે, સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હોય છે। તેમાં આવશે સાચું। ત્રીજું છે, વિઘટો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે। તેમાં આવશે સાચું। ચોથું છે, જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી। તેમાં આવશે ખોટું। એના પછી પ્રકરણ નંબર 13 છે। એની અંદર આપણે જોઈએ તો એમાં છે, ટાંકામાં કે પ્રાણીમાં હવા ઉમેરવા માટે યાંત્રિક ફિલ્ટર વપરાય છે। તેમાં આવશે ખોટું। એના પછી છે, કમળો પાણીથી ફેલાતો રોગ છે। તેમાં આવશે સાચું। ત્રીજું છે, અજારક બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે। તેમાં આવશે સાચું। અને ચોથો છે, પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં। તેમાં આવશે ખોટું। તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીએ।